દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જોધપુર વિસ્તારમાં એક સોસાયટીમાં ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતી સાથે જે દુષ્કૃત્યનો બનાવ સામે આવ્યો તેના કારણે અમદાવાદમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। યુવતીઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે। આ ઘટનામાં પોલીસે ઘટનાની ગંભીરતા લઈ ગણતરીના કલાકોમાં આ હેવાનને દબોચી પણ લીધો અને આ ઘટનામાં જે ફ્લેટમાં યુવતી રહેતી હતી તે ફ્લેટનો સિક્યોરિટી ગાર્ડ જ સામે આવ્યો। આમાં યુવતી છે તે ટેરેસ ઉપર રાત્રિ દરમિયાન ચાલી રહી હતી ત્યારે એ તકને લઈને સિક્યોરિટી ગાર્ડ હેવાન છે તે ટેરેસ ઉપર જાય છે, દરવાજો ત્યાંનો બંધ કરીને યુવતીને વાયર બળે બાંધી દે છે, ત્યારબાદ દુષ્કૃત્ય આચરે છે। આ સમગ્ર મામલો આનંદનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી પણ લીધો। ત્યારે આ બાબતના સંદર્ભમાં જ્યારે પોલીસ તેને મેડિકલ માટે લઈ જઈ રહી હતી તે દરમિયાન આરોપીએ પોલીસને રિવોલ્વર છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો ને સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું, જેમાં આરોપી ધર્મસિંહના પગે ગોળી વાગી છે। આ ઘટના બાદ ઝોન 7 ડીસીપીનું પણ નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેવું તે સાંભળો। અત્યારે હાલ કેવી રીતે સારવાર છે? જે પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત થયો છે। ગઈકાલે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેપના બનાવ બનેલો હતો। એમાં અમદાવાદ પોલીસની અને જુદા જુદા ટીમ બનાવીને આરોપી ધરમસિંહ રામશંકરસિંહની ગણતરીને કલાકોમાં ધરપકડ થઈ હતી। તે પછી એને મેડિકલ કરાવીને અને એને ડીએનએ સેમ્પલિંગ પર કરાવી દીધા હતા। એને આરોપીએ ભોગ બનનારના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા, જેને માટે હેબતપુર વિસ્તારમાં એના રિકવરી પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવતા હતા। એ દરમિયાન પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની જો પિસ્ટલ છે, સર્વિસ પિસ્ટલ છે, એ ઝૂંટવીને પ્રયત્ન કર્યા। એમાં ઝપાઝપી થઈ અને એ ઝપાઝપીમાં એક પોલીસ કોન્સ્ટેબલને વાગ્યા છે અને એના પછી પોલીસે ઓવરકમ કરવા માટે એને પ્રયત્ન કર્યા અને એમાં બીજી પણ રાઉન્ડ ફાયર થયા। એ રાઉન્ડ એને પગમાં વાગ્યા છે। પોલીસ કોન્સ્ટેબલ અત્યારે સ્ટેબલ છે અને જો આરોપી છે એની પર સારવાર ચાલુ છે અને એ પછી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 308 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડની આગળની એફઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે। પોલીસ કર્મીનું નામ શું છે? કેવી રીતે ઇજાગ્રસ્ત? પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ છે અને એ જે મેં કહ્યું કે એને ઝપાઝપી દરમિયાન એક રાઉન્ડ ફાયર થયા, એ રાઉન્ડમાં એને પગમાં વાગ્યા છે અને અત્યારે સ્ટેબલ છે। સર, આગળ હવે શું તપાસ કરવામાં આવશે? આગળ એની ઉપર એક એફઆઈઆર થશે, જૂની 308 આઈપીસી અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડ, અને એની ઉપર તપાસ કરવામાં આવશે। પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ છે, પોલીસ કર્મચારી કોણ છે અને ક્યાં? એ પીસી પોલીસ કોન્સ્ટેબલ છે વિરેન્દ્રસિંહ અને એને પગમાં ગોળી વાગી છે, અત્યારે એ સ્ટેબલ છે। સર, સાંભળ્યા તો ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા, તેમણે આજે આખો ઘટનાક્રમ બન્યો છે, પોલીસે જે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે અને આરોપીને જે ગોળી વાગી છે તે મામલાને લઈને વાત કરી છે તેમણે, ને હાલ આ મામલે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય તે પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।